મિત્રો ગુડ મોર્નિંગ. તમારા બધાનું સ્વાગત છે આપણે જાગી ગયા છીએ અને બાએ જો ચા બનાવી નાખી છે. ચા ગાંઠિયા ને મરચાં ને બા ને બાપુજી બે ઉપર બેઠા. તમે બાના ગોઠણ નવા નાખેલા. એ બા હું ખાવ છો? બા પૂરી ખાય, બાપા ગાંઠિયા ખાય. આપણે જઈએ છીએ મોટા રામપુરા કારણ કે આપણી ગાડીમાં કંઈક પ્રોબ્લેમ આવી ગયો છે. પાછું બેટરી તો આપણે નવી નખાવી પણ બીજો કંઈક પ્રોબ્લેમ આવી ગયો છે. ગાડી રવાની પડતી માઇન્ડ બળ કરીને અટાણે ચાલુ કરી છે. ચાલુ કરીને લાઈન તરફ નીકળી ગયો છે. અટાણે પહોંચી થાય એના દવાખાને ક્યાં સુધી સારું કહેવાય તો આપણે પકડી દઈએ એને દવાખાને અને એ કામ બતાવીએ. ગાડી કમ્પ્લેટ રિપેર કરાવીને રેડી કરીને મૂકી દઈએ એટલે પછી ફરીને આપીએ એટલે આપણે ઉપાધિ ન રહે. પાછું બેગ આવવું જ પડે એમ છે. એટલા માટે થઈને અત્યારથી ત્યાં આ બધી સુવિધા કરીને પછી જ નીકળીએ અહીંથી. બરાબર. પછી આપણે જવાનું છે ઉમરપાડા એટલે પહેલાં અત્યારે આપણે અહીંનું કામ બતાવી દઈએ પછી જઈને જો અમારા ગામની ભેંસું જાય છે અહીંથી. બરાબર છે ને? આ ગામનો રોડ છે મોટા રામપુરા જવા માટે. આપણે પાછા અહીંયા ગેરેજે પહોંચી ગયા છીએ. આપણી માણકીને જો આ ભૂરો ખોલીને બેઠો છે અને એ રિપેર કરે છે. એકની હાથને આમ જો 4 જણા રિપેર કરે તો એ ગાડીનું કામ થાય છે. એને જે દુખાવો હતો ને એનું સોલ્યુશન હમણાં લાવી દે છે. બરાબર. અને પછી આપણે રિપેર કરી દે ને પછી આપણે લઈને અહીંથી નીકળીએ. ચાલો આપણી ગાડી થઈ ગઈ રેડી અને હવે આપણે ગાડી લઈને પાછા અહીંથી નીકળી જઈએ. પૂરાઈ કરી દીધી ટકાટક. એક વખત બટન દબાવીને ત્યાં ગાડી થઈ જાય ચાલો. બરાબર. હવે આપણે ગાડી લઈને પાછા નીકળીએ આપણી વાડીએ બે અને પછી ત્યાંથી જ્યાં બહાર જવાનું છે ને ત્યાં જઈએ. આપણે ઘરેથી નીકળી ગયા છીએ ઉમરપાડા જવા. બરાબર છે. અને આપણને કોક એમ કહેતું હતું કે તમે બહુ અણી કાઢો છો. હવે જોવો તો આ અણી કોણ કાઢે છે? આ વિવેકભાઈ કેમ ગાયબ થઈ ગયા? હે આ મનીયો ગાયબ થઈ ગયો. શેર અકેલા બચ ગયા. પુષ્પા ઝુકેગા નહીં ચાલા. જો આપણે ભલે સુરતમાં નથી પણ આપણે સુરતમાં જ છીએ હો. આપણે છેલ્લે આમ ભેગા હોય બાકી ભેગા તો રહેવાનું. હાલો થોડીક વાર પછી મળીએ. ક્યાં સુધી આ બધા આની વાતો કરી લે. મિત્રો આપણે પહોંચી ગયા ઉમરપાડા. આપણો પંખો થઈ ગયો રેડી. આપણા પંખો ભાઈ આપી દે. પંખો રેડી થઈ ગયો છે. મને મસ્તીનો ફેરવી કાઢવીને રેડી કરીને આપી દે. પછી આપણે પંખો લઈને નીકળીએ ને આપણે બેંકના કામે બધું પતાવીને પછી પાછા બેંક મળી.
ગયા હતા અને આપણે અહીંથી ડીઝલ પાર્સલ લઈ જવાનું હતું. આ છે ઉમરપાડાનો પેટ્રોલ પંપ એચપીનો, બરાબર છે. આપણે અહીંયાથી ડીઝલ અને પેટ્રોલ લેવાનું હતું, એ આપણે ભરી લીધું છે અને ગાડી મૂકી દીધું છે. હવે અહીંયાથી નીકળીએ છીએ પાછા બેક આપણા કામ પર, બરાબર છે. કેમ કે હજી બેંકનું અડધું કામ બચ્યું છે ને અડધું કામ બાકી છે. એ મારા અંદાજ પ્રમાણે બપોર પછી પૂરું થાય. તો આપણે હવે અહીંયાથી નીકળીએ અને આપણા કામ ઉપર પહોંચીએ અને ત્યાં જઈને બાકીની ચર્ચા કરીએ. ઓકે. તો આપણને થોડીક તરસ લાગી ગઈ હતી તો આપણે આવી ગયા છીએ સોડા શોપ ઉપર. કેમ કે બહાર તો બીજે ક્યાંય નથી જ મળતી. અહીં ઉમરપાડામાં એક જગ્યાએ છે, આ મિત્રની કંઈક મહાદેવ સોડા શોપ છે. બહુ બધી વેરાયટીઝ રાખે છે અને એ ભાઈ કંઈક બનાવે છે આપણી માટે સ્પેશિયલી સોડા. અને સોડા કેવી છે આપણે ટેસ્ટ કરીએ અને પી લઈએ, બરાબર છે. જો ભાઈ કંઈક મસ્તીની અલગ જ વેરિયન્ટની 2 કલરવાળી કંઈક સોડા બનાવી દીધી છે અને આપણે હવે સોડા પી લઈએ અને પછી મળીએ, બરાબર. ચલો ફ્રેન્ડ, આપણે આવી ગયા છે ઉમરપાડા બસ સ્ટેન્ડ પર. કેમ કે અહીંયા થોડી વેઇટ કરવા છે. વિધિન હાફ એન અવર માટે વેઇટ કરવી પડે એમ છે, એટલે અહીંયા વેઇટ કરીએ છીએ. વેઇટ કરતાં કરતાં બસ સ્ટેન્ડ ઉપર ઊભા હતા. મેં કીધું લાઈવ થોડોક બ્લોગ બનાવી દીધો અને છોકરાઓ બધા અહીંયા ફરી દીધા અને આપણે મસ્તીની ગાડીને પાર્ક કરી આટા મારી છીએ, બરાબર છે. એટલે આજે આપણું ઉમરપાડાનું બસ સ્ટેન્ડ અહીંયા બધી જ સરકારી બસો અહીંયા આવે. અહીંયા બેક સાઈડનું લોકેશન છે. થોડી વાર માટે અહીંયા વેઇટ કરીએ છીએ. વિધિન હાફ એન અવર જેવું વેઇટ કરવું પડે એમ છે, એટલે અહીંયા હાફ એન અવર વેઇટ કરીએ અને પછી થોડા સમય પછી અહીંયાથી નીકળીએ અને બાકીનો રસ્તાનો રૂટ તમને બતાવીએ. જો બસનું નામ લીધું ને બસની એન્ટ્રી થઈ ગઈ, બરાબર છે. સરકારી બસ છે એ બાજુ જતી છે કાંઈ આપણને ખબર નથી, બરાબર. ચલો મિત્રો, અહીંયા એક મિત્રની બાઇક મળી ગઈ હતી. કોઈ કોલેજનો કે સ્કૂલનો સ્ટુડન્ટ છે, એની બાઇક છે. આપણને KTM આપી એને એટલે આપણે KTMનું થોડું વિડીયો શૂટ કરી લીધું છે. આ એની બાઇક છે, બરાબર છે. અને 1-2 વિડીયો શૂટ કર્યા છે. ટૂંક સમયમાં એડિટ થઈને આવી જાય. કેમ કે આપણા એડિટર સુરત છે, એડિટરને મોકલશું, પછી એડિટ કરીને પછી 2 વિડીયો ભેગા કરીને મોકલશું. મિત્રો, આપણે ઉમરપાડાથી વાડીએ જઈએ છીએ અને રસ્તામાં આપણને એક મસ્તીની પાઇનેપલની લારી મળી ગઈ છે. આ ભાઈ પાઇનેપલ વેચે છે અને એ આપણી માટે મસ્તીનું એક પાઇનેપલ કાઢે છે મસ્ત અને કટિંગ કરીને આપણને આપી દે છે. આપણે વાડીએ લઈ જઈને પછી ખાશું, બરાબર છે. જો કાકાએ આપણી માટે પાઇનેપલ કાપી દીધું છે અને કાકા જો મસ્તીનું એને કટિંગ કરતા થઈ ગયા છે. કાકા પાઇનેપલ કટિંગ કરી દે ને પછી આપણે લઈને બેક આપણી વાડીએ જતા રહીએ. ચાલો મિત્રો, પાઇનેપલ કટિંગ થઈ ગયું છે અને કાકાએ મસ્તીની ડિઝાઇન બનાવી નાખી છે. હવે એનું મસ્ત કટિંગ કરે છે. કટિંગ કરીને આપણને હમણાં આપી દે. ચાલો મળીએ થોડા સમય. આપણે જઈએ છીએ ખોટા અને આપણા એક મિત્ર આવે છે, એને અહીંયા દૂધ ભરવા જવું છે. એટલે અને મારે બીજું થોડું કામ છે એટલે જવું છે. એટલે અમે 2 ઉપડીએ છીએ અહીંથી. બહાર બહુ ઠંડી હતી એટલે આજ મેં કીધું કે આપણે ઠંડીના હિસાબે મોટી ગાડી લઈને જઈએ, ને તો આપણે એક્ટિવા લઈને જવાની હતી. પણ મોટી ગાડી લઈને નીકળ્યા છીએ. એ ભાઈનો વેઇટ કરીએ છીએ કે એ આપણને અહીંયા મળે, એની વાટે ઊભા છીએ. અને ભાઈ જો આમથી ગાડી એક હાલી આવે છે આગેથી. પછી ગાડીમાં મારા અંદાજ પ્રમાણે એ જ હોવા જોઈએ, એટલે એનું વેઇટ કરીએ છીએ. અને ભાઈ આપણે અહીંયા બીજા સોલારવાળા ભાઈનું છે અને એનું કામકાજ ચાલુ છે. અને એ આવે ત્યાં સુધી આપણે એની રાહ જોઈએ અને પછી એને લઈને આપણે ઉપડીએ અહીંથી.
અંધારું છે એટલે થોડુંક અંધારું જેવું દેખાતું હોય છે, બરાબર છે, કેમ કે હવે રાત પડી ગઈ છે અને ઠંડીનું પ્રમાણ અહીંયા બહુ જ વધારે છે. અને હું બાય ચાન્સ માય મિસ્ટેક મારું જેકેટ સુરત ભૂલી ગયો છું, એટલે વગર જેકેટનો આંટા મારું છું. એની હાટું થઈને મોટી ગાડી લઈને નીકળી છીએ. અને આપણે ભાઈ આવી ગયા છે અહીંયા દૂધના કેરબા લઈને, ગીર ગાયનું, એટલે આપણે ઠેકાણે આપણા પોગી જઈએ, બરાબર છે. જો આપણે મિત્ર આવી ગયા છે અને એની ગાડી બાડી ઠેરાઈ દીધી છે અને હવે એમ નીકળીએ અહીંથી, બરાબર છે. ચાલો મળીએ થોડા સમય પછી પાછા. આપણે ભાત કેમ નીકળે ને એ બતાવું. સમજો અડધી રાતે આ રીતે ભાત નીકળે, બરાબર છે. આ રીતે ભાત કાઢવા પડે અને આટલી મહેનત થાય ને તો ભાત નીકળે. અને હજી પાછી આને મિલમાં પ્રોસેસમાં મોકલે અને મિલ પ્રોસેસ થયા પછી આપણા ઘરે ભાત આવે, બરાબર. ચાલો મળીએ થોડા સમય પછી. આ રસ્તામાં આપણને આ એક લુક મળી ગયો રાતના અંધારામાં, એટલે મેં કીધું લાવ થોડુંક શૂટ કરી લઉં. ચાલો મળીએ થોડા સમય પછી. મિત્રો વાગી ગયા છે રાતના 12 અને આપણે ખોટાથી તો ક્યારોને આવી ગયા, પણ ઠંડી બહુ છે એટલે હવે સુવાની થોડીક તૈયારી કરતા હતા. પણ મેં કીધું બહુ ઠંડી છે એટલે આપણે તાપણું કરીને બેઠા છીએ. આ રીતે તાપીએ છીએ કેમ કે મમ્મી ને પપ્પા ને બધા તો સૂઈ ગયા છે. આપણે અહીંયા બહાર જ સુવાનું છે. મસ્તીનો આપણો ખાટલો બાટલો બધું પથરાઈ ગયું છે, પણ એ પહેલાં આપણે મેં કીધું થોડીક ગરમી લઈ લઈએ, એટલે મસ્તીનો આપણે ભઠ્ઠો કરીને બેઠા છીએ અને પિક્ચર જોઈએ છીએ એટલે થોડુંક મજા આવે છે. પણ નીંદર આવતી નથી એટલે મેં કીધું કાંઈ નહીં, છેલ્લે બધાને ગુડ નાઇટ કહી દઈએ. ચલો ગુડ નાઇટ એન્ડ ટેક કેર. તમામ મિત્રોને વિનંતી છે કે આપણી ચેનલને લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. આવા નવા વિડીયો આગળ જોતા રહેજો અને આવો નવો પ્રેમ આપતા રહેજો. ચલો મળીએ ટૂંક સમય પછી કાલે નવા વ્લોગ સાથે. જ્યાં સુધી ગુડ નાઇટ એન્ડ ટેક કેર.